કેરીઓની હજી વાર છે ભાઈ. પપૈયા એક નંબર છે પણ. તો કેમ છો બધા મિત્રો, મજામાં? તો હું આશા કરું છું કે તમે બધા મજામાં છો. અને ભાઈ ને આજે આપણે જવાનું છે વાડીએ, કારણ કે શેણા વાઢવાના છે થોડાક. એટલે ઘણા ખરા વઢાઈ ગયા છે, ખાલી થોડાક એમ એટલે ગુંડા વાઢી એમ ફૂંકાઈ જવાય વાઢીને લીલું હોય રહેવા દે એમ. એટલે મારા પપ્પાને મને ઘણું ખરું વાઢી નાખ્યું છે, પણ આજ આપણો વારો આવી ગયો છે એટલે આપણે જવાનું છે. હવે આગળ આપણે જાવું અને શેણા આગળ વાઢશું. હાલો જઈએ હવે. વાડી પહોંચી જશે અને જો આ રીતના શેણા વાઢવાના છે. પાકી ગયેલા હોય હાવ આવી ગયા હોય લેવાનું છે. બાકી જો આટલા તો લઈ લીધેલા છે, પાથરા કરેલ છે એટલે વાઢ્યા રાખીએ અને તડકો થાય એટલે ઘેર વહી જવાનું છે. હા, તો આ રીતના પાથરા કરવાના છે ભાઈ. આ રીતે હુકલ હોય ને વાઢવાના કીધા હતા ક્યારથી, એટલે હુકલ છે વાઢશું. ચાલો વાઢે રાખી ચીકડી. તો ભાઈ છે ને હવે આપણે તો પાથરાને બધું કરી નાખ્યું છે. શેણા થોડા ઘણા વાઢી નાખ્યા છે અને હવે થઈ જશે બપોર 12 વાગી જશે. હવે ક્યારે જવાનું છે એટલે હાલો નીકળી. તો ક્યારે જવું પડે કારણ કે ભૂખ બહુ લાગી. આપણે અહીંયા જવાનું છે. અહીંયા આ છે અમારા ગામનો ડુંગર. હાલો જઈએ આપણે. નાઈટ થઈ જશે ત્યાં અને વાગી જશે 3:30 જેવું આવ્યું છે. આપણે જવાનું છે ટીમ્બી, કારણ કે ત્યાં થોડુંક બેંકે કામ છે. એટલે હું ને મારા દાદી આગળ જાઉં. એટલે કામ તો કાંઈ નથી, બેંકે થોડુંક કામ છે. એટલે કામ પૂરું થઈ જાય એટલે ઘેર વહી આવવાનું છે. થોડીક વસ્તુ લાવવાની છે એમ. એ વસ્તુ લાવીને ઘેરે તો હાલો જઈએ આપણે. ભાઈ છે ને હવે બધું લેવાઈ ગયું છે. હવે આપણે આવી જશે ઘેરે આપણા કામમાં. તો ફાઇનલી મિત્રો 7 વાગી જશે અત્યારે. હવે બધા ઘરે આવી ગયા છે, કારણ કે વાડીએ ગયા હતા દાડીએ, એટલે બધા ઘરે આવી જશે. હવે ધાબા પર જઈ ગયા. ધાબા પર જઈને એનો નજારો એક નંબર જોઉં. એક મારે બતાવું તો પણ કેમ પણ હે કાંઈ ઘટે જ નહીં. હવ ઋષિ લાઈફસ્ટાઈલ બ્લોગ જો ભાઈ આવો વ્યૂ નજારો આવે એક નંબર. હવે આપણે હવા જાતા ને કામ કરવા એ આ જગ્યા છે. અહીંથી દેખાય વાડી અમારે ચોખ્ખી, ટૂંકમાં એટલી બધી બહુ ખાસ ન દેખાય એમ. અને જો ભાઈ અત્યારે નજારો એક નંબર આવ્યો. પણ તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો સુધી માટે બાય.